જય મોગલ. મારું નામ પાલુભાઈ ગઢવી ભજનાનંદી, ભચાઉ કચ્છ. અને આજે અહીંયા માં મોગલ, કાંઠાવાળી મોગલ, જે ભચાઉથી દખણાથી સીમની અંદર વગડામાં જ્યાં કાંઠો કહેવાય છે, કાંઠામાં વર્ષોથી માં બિરાજમાન છે. અને અહીંયા છેલ્લા કેટલાય વર્ષથી માના ઉપાસકો, માના સેવકો, ભક્તો એ અહીંયા આ જગ્યાને જાગૃત કરી છે. એમાં ઘણા બધા મિત્રો અહીંયા રાત દિવસ મહેનત કરી અને એક ધામ બનાવ્યું છે. આ ધામની અંદર આજે પાટોત્સવ છે, ત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા કેટલી વિશાળ સંખ્યામાં જ્યાં વગડો છે, વગડાની અંદર પણ આજે આ શ્રદ્ધાનો વિષય છે કે મા મોગલને, કાંઠાવાળી મોગલને ભક્તો કેટલું માને છે, સેવકો કેટલું માને છે. ત્યારે અદ્ભુત કાર્ય થઈ રહ્યું છે. અહીંયા આ ધામની અંદર જે સેવકો જે અહીંયા સેવા આપે છે એમને હું ખૂબ ખૂબ બિરદાવું છું, અભિનંદન આપું છું. ભાઈ મહાવીરસિંહ, ભાઈ રણજીતસિંહ, અનેક બીજા ઘણા એવા મિત્રો છે કે જે આની અંદર બહુ મોટું યોગદાન આપેલું છે. રાત દિવસ અહીંયા મહેનત કરે છે. અત્યારે સેવાની અંદર પણ ભાઈ રણજીતદાન ગઢવી ખૂબ સારી મહેનત કરે છે અને સેવા માની કરે છે. દિવસા દિવસે અહીંયા પ્રવાહ વધતો જાય છે અને હજી પણ વધતો રહે છે. ત્યારે મા મોગલના સૌ ઉપર રખોપા રહે. મા મોગલ બધાને સુખી અને નિરોગી દીર્ઘાયુ આપે અને આ ધામનો ખૂબ વિકાસ થાય એવી અભ્યર્થના સાથે જય મોગલ, જય મા કાંઠાવાળી મોગલ. મારું શુભ નામ છે જયંતિ પ્રજાપતિ. વિશ્વ હિન્દુ પરિષદમાં લગભગ 10 વર્ષ સુધી અહીંયા સંગઠન મંત્રી તરીકે રહેવાનો અવસર મને આ કચ્છની ધીંગી ધરા ઉપર મળ્યો છે. સમગ્ર કચ્છના 972 ગામ જે છે એમાં અનેક નાની મોટી જગ્યાએ આવી આ દેવી શક્તિઓની ઉપાસના કરવાવાળો માનવ સમાજ આપણી બધાની વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. ત્યારે માં મોગલ, આ કાંઠાવાળી માં મોગલના ચરણોમાં આ દિવ્ય દર્શન કરવાનો અવસર મને આજે પ્રાપ્ત થયો છે. એમાં મારા પરમ મિત્ર ભાઈ શ્રી પાલુભાઈ ગઢવી ભજનાનંદી નો આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે. કારણ કે આ ભૂમિ ઉપર આવવાનો અવસર મને પ્રથમવાર સાંપડ્યો છે અને એમાં ભાઈ શ્રી પાલુભાઈ ભજનાનંદી દ્વારા જ મારે અહીંયા મા મોગલના દર્શન કરવા માટે આવવાનું થયું છે. અહીંયા જે આ વેરાન વગડામાં જે કંઈ મિત્રો અહીંયા ખૂબ સુંદર મજાની મા મોગલની જે સેવા કરી રહ્યા છે, આજે પણ કાંઠાવાળી મા મોગલનો પાટોત્સવ નિમિત્તે આ બધા પધારેલા સર્વે ભક્તોનો અને સેવક પરિવારનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આવનારા દિવસોમાં આ કાંઠાવાળી મા મોગલ માતાજીના મંદિરને વધુમાં વધુ વિકસિત કરવા માટે કેટલાક રાજકીય લોકોને પણ મારી એક વિનમ્ર ભલામણ છે, વિનંતી છે કે આ ભચાઉથી આ મા મોગલના સાનિધ્ય સુધી જો એક રોડની વ્યવસ્થા કરવામાં આવે તો આવનારા દિવસોમાં ચોક્કસ આ કચ્છમાં એક ખૂબ મોટું તીર્થસ્થાન બની શકે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. જે કંઈ મિત્રો અહીંયા નાની મોટી સેવા આપી રહ્યા છે એમને હું પ્રણામ કરું છું. આવનારા દિવસોમાં આ જગ્યાના વિકાસ માટે મારાથી થતાં પણ જેટલા થશે એટલા હું પ્રયત્ન કરીશ. મા મોગલને, મા સોનબાઈ માને અને મા આશાપુરાને પ્રાર્થના કરું છું કે જે અહીંયા સેવકો જે ખૂબ સારી રીતે પવિત્ર વિચારધારા સાથે જે કામ કરી રહ્યા છે એમને શક્તિ પ્રદાન કરે. એ જ શબ્દો સાથે મા મોગલના ચરણોમાં કોટી કોટી પ્રણામ. જય શ્રી રામ. મારું નામ છે મહાવીરસિંહ જાડેજા, રહેવાનું ભચાઉ. મારે કહેવાનું એવું છે કે મા ભગવતી કેટલાક વર્ષોથી ત્યાં કાંઠામાં માતાજીના બિરાજમાન છે અને છેલ્લા 2002-03થી ત્યાંથી હું સેવા કરી રહ્યો છું અને એના પાછળ કેટલાય માતાજીના અનુયાયીઓ અને માતાજીના મોગલ સ્વરૂપ બધા છોકરાઓ સાથે મળી, બધા મિત્રો સાથે મળીને આવા ભગીરથ કાર્યનું અવારનવાર કાર્ય કરતા જ રહીએ છીએ.
અને આવી ભગવતી બધા મિત્રોને સદબુદ્ધિ અને સારું જ્ઞાન આપે એવી મારા ઈચ્છા છે. જય મોગલ.